સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ મેઘરજના એનએસએસ વિભાગ દ્વારા મેઘરજ તાલુકાના વાસણા ગામ ખાતે તારીખ 11-2-2025 થી તારીખ 17-2-2025 સુધી ગ્રામોત્સવ અને જનજાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિબિરની શરૂઆત કોલેજ કેમ્પસથી શરૂ થનાર ગ્રામ રેલી દ્વારા કરવામાં આવી હતી, જેમાં એનએસએસના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના કર્મચારીઓ જોડાયા હતા. તો રેલી બાદ પ્રોફેસર ડોક્ટર અમૃતભાઈ પ્રજાપતિ, પ્રિન્સિપાલ મેઘરજ કોલેજ, ગંગાબેન પટેલ, સરપંચ વાસણા ગામ, એએસઆઈ વસીમભાઈ મંસૂરી, મેઘરજ પોલીસ સ્ટેશન, જયેશભાઈ પટેલ, સેક્રેટરી દૂધ ઉત્પાદક મંડળી વાસણા રહીભાઈ જાની, પ્રોગ્રામ કોર્ડિનેટર એનએસએસ મેઘરજ કોલેજની અધ્યક્ષતામાં કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે જાની રવિ દ્વારા એનએસએસ પ્રોગ્રામનો ઉદ્દેશ તેમજ એનએસએસની ખાસ શિબિરમાં થનાર કાર્યક્રમની વિગતની જાણકારી આપી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ તેમજ પ્રાકૃતિક ખેતી અંગેની પ્રતિજ્ઞા લીધી હતી અને બૌદ્ધિક સેશનમાં માય ભારત પોર્ટલ અંગેની જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ રાસ ગરબા, સ્થાનિક નૃત્ય અને પ્રથમ દિવસના કાર્યક્રમની સમાપ્તિ કરી હતી. અહેવાલ પ્રિતેશ પંડ્યા, મેઘરજ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીથી માન્યતા પ્રાપ્ત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ મેઘરજના એનએસએસ રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે આયોજિત થનાર વાર્ષિક ખાસ શિબિર, જેની થીમ છે ગ્રામોત્કર્ષ અને જનજાગૃતિ શિબિર. આ શિબિરનું આયોજન તારીખ 11-2-2025 થી તારીખ 17-2-2025 સુધી રાખવામાં આવેલ છે. શિબિર સ્થળ તરીકે વાસણા ગામનું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કેમ્પસ રાખવામાં આવેલ છે. વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકારિત કરવા માટે વ્યક્તિ વિકાસથી ગ્રામ વિકાસ અને ગ્રામ વિકાસથી રાષ્ટ્ર વિકાસને આ મંત્રને સંબલ પ્રદાન કરવા માટે આ વાર્ષિક શિબિરમાં વિદ્યાર્થીઓ અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરશે, જેમાં નશા મુક્તિ કે વ્યસન મુક્તિ, ડ્રગ્સ વગેરેથી જેવી બદીઓથી દૂર કરવા માટેના વિદ્યાર્થીઓ પ્રયત્ન કરશે. સાથે સાથે રાષ્ટ્રીય મતદાન જાગૃતિ કાર્યક્રમ, પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ, પ્રાકૃતિક ખેતી, વૃક્ષારોપણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ, રમત ગમત જેવી વિવિધ પ્રવૃત્તિઓનું તેઓ આયોજન કરશે. આજના દિવસે વિદ્યાર્થીઓએ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં તાલુકા આરોગ્ય કચેરી મેઘરજથી સમગ્ર સ્ટાફ અહીંયા ઉપસ્થિત રહ્યો હતો, જેઓના સહયોગથી આ કાર્યક્રમ સફળ રીતે પરિપૂર્ણ થયો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હું પ્રોગ્રામ કોર્ડિનેટર જાની રવિ, આ સાથે સાથે અમારા કાર્યક્રમના સહસંયોજિકા પ્રોફેસર ડોક્ટર વર્ષાબેન રોહિતજી, તમામ વાસણા ગામના રહેવાસીઓનો આભાર માનીએ છીએ. વાસણા ગામના સરપંચ શ્રી ગંગાબેન પટેલ, વાસણા દૂધ ઉત્પાદક મંડળીના તમામ સભ્યોનો અમે હૃદયથી કૃતજ્ઞતાપૂર્વક આભાર માનીએ છીએ અને તેમનું ઋણ સ્વીકાર કરીએ છીએ. વન વિભાગ કચેરી મેઘરજનો પણ આ સાથે અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આજના દિવસે ઉપસ્થિત રહેલા તમામ ડોક્ટર મિત્રોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે નામી અનામી તમામ વ્યક્તિઓ જેને આ શિબિરને સફળ કરવામાં પોતાનો અથાગ પ્રયત્ન કર્યો છે, તેઓનું સહુનું અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ.